નમસ્કાર દર્શક મિત્રો, ચક્રવાત ન્યૂઝમાં આપનું ફરી એક વખત હાર્દિક સ્વાગત છે અને હું છું યોગેશ સરંગપડિયા. મોરબી તાલુકા પંચાયતની જે કુલ 22 બેઠકો છે તેનું આજે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા રોટેશન જાહેર કરવામાં આવ્યું છે. આમ તો ગત ઇલેક્શન વખતે કુલ 26 જેટલી જે સીટો હતી તેમાંથી 4 સીટો ઘટાડી અને હાલ કુલ 22 જેટલી જે તાલુકા પંચાયતની સીટો છે એ જાહેરાત કરવામાં આવી છે. અને એ જાહેરાતની સાથે સાથે જે રોટેશન છે, જે સીટોનો પ્રકાર છે એ પણ આજે જાહેરાત કરવામાં આવી છે. તો આ સાથે જ એક નવી ખુશીની વાત પણ એ છે કે 4 જેટલી નવી જે તાલુકા પંચાયતની સીટો છે એની પણ જાહેરાત કરવામાં આવી છે. નવી તાલુકા પંચાયતની જે 4 સીટો એટલા માટે મોરબીમાં જાહેર કરવામાં આવી છે કેમ કે મોરબી નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બન્યું છે. તેમાં રવાપર ગ્રામ પંચાયત તેમજ રવાપરની જે તાલુકા પંચાયતની સીટો હતી, મહેન્દ્રનગરની સીટો હતી, સનાળાની હતી, એ જ પ્રકારે વાવડીની સીટો હતી. એમાં ઘણી બધી સીટો જે તાલુકા પંચાયતની હતી એ નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બનતા તેમાં ભળી ગઈ છે. જેથી નવી સીટો જાહેરાત આજે કરવામાં આવી છે અને જે રાજ્ય ચૂંટણી પંચ છે તેમના દ્વારા જે બેઠકો છે એનો પ્રકાર પણ જાહેરાત કરી છે. ત્યારે આ બાબતે આપણી સાથે ચર્ચા કરવા માટે મોરબી તાલુકા પંચાયતના હાલના જે પ્રમુખ છે અશોકભાઈ દેસાઈ એ આપણી સાથે જોડાયા છે અને વિસ્તૃત આ બાબતે આપણી સાથે અત્યારે માહિતી સાથે ચર્ચા કરશે. સૌપ્રથમ અશોકભાઈ, આપણું હાર્દિક સ્વાગત છે. નમસ્તે યોગેશભાઈ. આજે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા તાલુકા પંચાયતને લઈને રોટેશન જાહેરાત કરી છે, તો એ બાબતે અમારા દર્શક મિત્રોને આપ માહિતી આપશો. આજે જ્યારે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા જેમ આપ યોગેશભાઈએ જે વાત કરી કે મોરબી નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બનતા જે નજીકના ગામો છે તે મહાનગરપાલિકામાં ભળતા અમારે જે 26 તાલુકા પંચાયતની બેઠકો હતી તેમાંથી 22 તાલુકા પંચાયત બેઠકો કરવામાં આવી છે. જેમાં રવાપર 1-2, ત્રાજપર 1-2, મહેન્દ્રનગર 1-2, નાની વાવડી અને સખત સનાડા આ તાલુકા પંચાયતો મહાનગર ભળતા અમારામાંથી જતી રહી છે મોરબી તાલુકામાંથી. અને એની જગ્યાએ નવી નીચી માંડલ, વનાળિયા, કુંડા સજ્જનપર અને રાજપર આ 4 નવી તાલુકા પંચાયત બનાવવામાં આવી છે. અને એક તાલુકા પંચાયત જે નવા સાદુડકા નામ હતું એમને બદલાવી અને લક્ષ્મીનગર તાલુકા પંચાયત બનાવવામાં આવી છે. ખાસ કરીને અનામત બેઠકોનો પ્રકાર પણ જાહેરાત કરવામાં આવી છે, જેમાં અનુસૂચિત જાતિ હોય, ઓબીસી હોય, સામાન્ય હોય, એની પણ આજે જાહેરાત થઈ છે. આગામી કેટલા મહિનાની અંદર ચૂંટણી આવનાર છે અને હાલ જે કામો વિકાસના થયા છે એમાં ખાસ કરીને જે 26 તાલુકા પંચાયતમાંથી હવે બાદ થઈ અને 22 થયા છે, તો આગામી ચૂંટણીની કેવી તૈયારીઓ હશે? હાલ તો ચૂંટણી તો અત્યારે હાલે જે એસઆઈઆરની જે મતદાર યાદીની કામગીરી જે ચાલી રહી છે એટલે જોતા આ મતદાર યાદીની કામગીરી પૂર્ણ થયે એ ચૂંટણી આયોગ જ્યારે ચૂંટણી સમય બહાર પાડશે ત્યારે ચૂંટણી આવશે. આવતા સમયમાં પણ જે આપણે વિકાસની જે વાત કરી તો સતત 5 વર્ષથી જેવો સમયગાળો અમારો આ તાલુકા પંચાયત બોડીનો થયો છે તેમાં અમે તમામ 26 સદસ્યો અને અમારી તાલુકા પંચાયતના અધિકારીઓની ટીમ સમગ્ર મોરબી તાલુકાના અવિરત વિકાસ અમે કરી રહ્યા છીએ. હજી આગામી સમયમાં પણ અમારો જેટલો સમયગાળો છે એ સમયગાળામાં જે પણ કાંઈ કામો અમે ફાળવવામાં આવ્યા છે એ તમામ કામો સમયસર અમે પૂરા કરાવશું અને આગામી દિવસોમાં જે પણ કાંઈ બોડી અહીં તાલુકા પંચાયતમાં આવે એ પણ આ જ વિકાસને આગળ વધારે એવી અમે શુભકામનાઓ. ખાસ કરીને આજે જે 4 જેટલી નવી તાલુકા પંચાયતની સીટો જાહેરાત થઈ છે એમાં એ તાલુકા પંચાયતના નામ અને એમની સાથે જે ગામોનો જોડાણ થયા છે એના વિશે થોડી માહિતી આપો. હા, એમાં નીચી માંડલ છે. નીચી માંડલ તાલુકા પંચાયત નવી બનાવવામાં આવી છે, તો તેમાં નીચી માંડલ, આંધરણા, ઊંચી માંડલ અને તળાવિયા સનાડા. એવી જ રીતે કુંડા સજ્જનપર જે નવી બનાવવામાં આવી છે તેમાં કુંડા સજ્જનપર, અદેપર અને લખધીરનગર. એવી જ રીતે રાજપર નવી બનાવવામાં આવી છે, તેમાં રાજપર, ચાચાપર અને થોરડા. અને ચોથી જે સીટ છે તે છે વનાળિયા. તો વનાળિયા સીટની અંદર વનાળિયા, જેપુર, ગોરખીજડીયા, ટીમડી અને ધરમપુર આવી જ રીતે આ નવા તાલુકા પંચાયતમાં સીટોમાં ગામો સમાવેશ કરવામાં આવ્યા છે. તો ખાસ કરીને હાલ જે હવે તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય કે આગામી સમયમાં એસઆઈઆરની કામગીરીની જે પ્રક્રિયા છે એ પૂર્ણ થતાં નવી મતદાર યાદી આવતાની સાથે
જે ચૂંટણીનો ધમધમાટ છે એ ગુજરાત રાજ્યમાં જોવા મળવાનો છે. ત્યારે અત્યારે મોરબી તાલુકા પંચાયતની જે 26માંથી 22 સીટો કરી અને 22 સીટોનું જે આજે રોટેશન આવ્યું છે તેમાં 4 ગામો નવા ભેળા છે અને એની સાથે નવા ગામો પણ જોડવામાં આવ્યા છે. ત્યારે અત્યારે આ બાબતે ચર્ચા કરવા બદલ આપણે તાલુકા પંચાયતના પ્રમુખનો આભાર માનીએ છીએ અને જે આગામી કોઈ પણ અપડેટ હશે તો અમે ચક્રવાત ન્યૂઝના માધ્યમથી આપ સુધી પહોંચાડતા રહેશું. ચક્રવાત ન્યૂઝ મોરબી.